વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશન વિરુદ્ધ ખેડૂતોએ 108 દિવસ સુધીની લડત પછી આખરે વિજય હાંસલ કર્યો છે। રાજ્ય સરકારે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વની બેઠક બાદ આ નોટિફિકેશનને તત્કાલ અસરથી સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે 11 ગામના ખેડૂતોએ ફટાકડા ફોડ્યા હતા અને અબીલ ગુલાલથી ખુશીની ઉજવણી કરવામાં આવી હતી। હુડા સંકલન સમિતિએ સરકારનો આભાર માન્યો છે અને હવે ખેડૂતો પોતાની જમીન સુરક્ષિત રહેતા શાંતિ સાથે ખેતી કરી શકે છે। અત્યારે તો કોઈ કહેવાની વાત જ નથી। અમારો છોકરોએ દિવાળી કરી નથી, અમારા બૈરોએ સારું રોધ્યું નથી। અમે આજ સુધી 110 દિવસ સુધી હરખું ખાધું પણ નથી, પણ આજનો દિવસ અમારા માટે એવો આજ દિવાળી બની ગઈ છે। આજ રોજ હુડા સંકલન સમિતિની રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાથે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને ખૂબ સારો નિર્ણય અમારા 11 ગામની જે માગણી હતી એ માગણી મુજબનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે આ તબક્કે રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 108 દિવસની જે અમારી લડાઈ હતી, અભૂતપૂર્વ લડાઈ અમારા 11 ગામના ખેડૂતો લડ્યા છે। આજે અમારા માટે એક બહુ આનંદની ઘડી છે। અમે 108 દિવસથી સતત એક પણ દિવસ હુડા માટે ભેગા ના થયા હોય એવું બન્યું નથી, પણ આજે સવારમાં કેબિનેટની મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો